હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડી ના એક્ઝામને લગતા જીકે જીએસના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ છે? અનુચ્છેદ 12 અને 15માં, અનુચ્છેદ 36 થી 51માં, અનુચ્છેદ 51A માં કે અનુચ્છેદ 368માં? કયા બંધારણમાં કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 12 થી 15 ના અંદર મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે. કઈ સમિતિ ખાંડ ઉદ્યોગ સાથે સંબંધિત છે? આબિદ હુસેન સમિતિ, મહાજન સમિતિ, રાજા ચોલૈયા સમિતિ કે ગાય પાયરોય સમિતિ? કઈ સમિતિ ખાંડ ઉદ્યોગ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે મહાજન સમિતિ, જે ખાંડ ઉદ્યોગ સાથે સંબંધિત છે. બોહિયા નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? કર્ણાટક, ગોવા, ત્રિપુરા કે અરુણાચલ પ્રદેશ? બોહિયા નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ સાથે સંકળાયેલું છે બોહિયા નૃત્ય. ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન ભારતના પ્રધાનમંત્રી કોણ હતા? જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી કે મોરારજી દેસાઈ? ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન ભારતના પ્રધાનમંત્રી કોણ હતા? તો સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ, જે ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન ભારતના પ્રધાનમંત્રી હતા. હડપ્પા સંસ્કૃતિ કયું શહેર 3 ભાગમાં વહેંચાયેલું હતું? રાખીગઢી, લોથલ, ધોળાવીરા કે મોહેંજો-દડો? હડપ્પા સંસ્કૃતિનું કયું શહેર 3 ભાગમાં વહેંચાયેલું હતું? તો સાચો જવાબ છે ધોળાવીરા, જે હડપ્પા સંસ્કૃતિનું 3 ભાગમાં વહેંચાયેલું એકમાત્ર શહેર હતું. છત્રપતિ શિવાજીએ મરાઠા સામ્રાજ્યની સ્થાપના ક્યારે કરી હતી? 1526માં, 1674માં, 1717માં કે 1760માં? છત્રપતિ શિવાજીએ મરાઠા સામ્રાજ્યની સ્થાપના ક્યારે કરી હતી? તો સાચો જવાબ છે 1674માં છત્રપતિ શિવાજીએ મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. બંને હાથ અને પગમાં કુલ કેટલા હાડકાં હોય છે? 14, 6, 33 કે 118? બંને હાથ અને પગમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો સાચો જવાબ છે 118 છે. આના અંદર ઓપ્શન ખોટો છે. એન્ટીબાયોટિક્સના પિતા કોને કહેવામાં આવે છે? સેલ્મેન વેક્સનને, થોમસ એડિસનને, એલેક્ઝાન્ડરને કે એડવર્ડ જેનરને? એન્ટીબાયોટિકના પિતા કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે સેલ્મેન વેક્સમેનને આ એન્ટીબાયોટિકના પિતા કહેવામાં આવે છે. તિરુવર્તીય ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? અરુણાચલ પ્રદેશમાં, સિક્કિમમાં, મધ્યપ્રદેશમાં કે કેરળમાં? તિરુવર્તીય ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે કેરળમાં તિરુવર્તીય ઉત્સવ ઉજવવામાં આવે છે. 40 તુર્કીય સરદારો સાથે તુર્ક એ ચિલહંગાની અથવા 40 દળ કોણે બનાવ્યું હતું? કુતબુદ્દીન ઐબકે, ઇલ્તુત્મિશે, બલબને કે રજિયા સુલતાને? 40 તુર્કીય સરદારો સાથે તુર્કન એ ચિલહંગાની અથવા 40 દળ કોણે બનાવ્યું હતું? તો સાચો જવાબ છે ઇલ્તુત્મિશે બનાવ્યું હતું તુર્કન એન ચિલહંગાની. કયા વૈજ્ઞાનિકે એન્ટીજેનની શોધ કરી હતી? લિયો વેન હોકે, લેન્ડ સિન્ટને, ફિનેલે કે એક પણ નહીં?
કયા વૈજ્ઞાનિકે એન્ટીજેનની શોધ કરી હતી? તો સાચો જવાબ છે લેન્સ ટર્નરે એન્ટીજેનની શોધ કરી હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા વર્ષમાં થયો હતો? 1915માં, 1920માં, 1917માં કે 1919માં? જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા વર્ષમાં થયો હતો? તો સાચો જવાબ છે 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. એન્ટાર્કટિકા ખંડનો સૌથી ઊંચો પર્વત કયો છે? ઓઝલ ડેલ સલાડો, મેકકિનલી, માઉન્ટ વિલ્સન કે એલ્બર્ટ્સ? એન્ટાર્કટિકા ખંડનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો સાચો જવાબ છે માઉન્ટ વિલ્સન, જે એન્ટાર્કટિકા ખંડનો સૌથી ઊંચો પર્વત છે. વિટામિન એ નું રાસાયણિક નામ શું છે? રેટિનોલ, ટોકોફેરોલ, એસ્કોર્બિક એસિડ કે કેલ્સીફેરોલ? વિટામિન એ નું રાસાયણિક નામ શું છે? તો સાચો જવાબ છે રેટિનોલ, જે વિટામિન એ નું રાસાયણિક નામ છે. કોણાર્કનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં, ત્રિપુરામાં, ઓડિશામાં કે ઝારખંડમાં? કોણાર્કનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓડિશામાં આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર. જ્યારે મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં આવેલું છે. સવિનય કાનૂની ભંગ ચળવળ કોણે શરૂ કરી હતી? મહાત્મા ગાંધીએ, સુભાષચંદ્ર બોઝે, ભગતસિંહે કે જવાહરલાલ નહેરુએ? સવિનય કાનૂની ભંગ ચળવળ કોણે શરૂ કરી હતી? તો સાચો જવાબ છે મહાત્મા ગાંધીએ સવિનય કાનૂની ભંગ ચળવળ શરૂ કરી હતી. બિસ્મિલ્લાહ ખાન કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે? સરોદ, વાંસળી, શરણાઈ કે તબલા? બિસ્મિલ્લાહ ખાન કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે શરણાઈ સાથે સંકળાયેલા છે બિસ્મિલ્લાહ ખાન. ટેટ્રોઇડ કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? ઓટોમોબાઈલ, શિપ બિલ્ડિંગ, કોટન ટેક્સટાઇલ્સ કે લોખંડ અને સ્ટીલ? ટેટ્રોઇડ કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? તો સાચો જવાબ છે ઓટોમોબાઈલ સાથે સંકળાયેલ છે ટેટ્રોઇડ ઉદ્યોગ. ભારતના બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 360, અનુચ્છેદ 368, અનુચ્છેદ 370 કે અનુચ્છેદ 371? ભારતના બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 368માં બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા આપવામાં આવી છે. સોમાંગ જાતિ કયા દેશ સાથે સંબંધિત છે? અમેરિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા કે મલેશિયા? સોમાંગ જાતિ કયા દેશ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે મલેશિયા સાથે સંબંધિત છે સોમાંગ જાતિ. કયા રાજ્ય તમાકુ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય બન્યું છે? ગુજરાત, અરુણાચલ પ્રદેશ, આસામ કે સિક્કિમ? કયું રાજ્ય તમાકુ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો સાચો જવાબ છે સિક્કિમ, જે તમાકુ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય બન્યું છે. નીચેનામાંથી કોને આર્મી મેડિકલ સર્વિસ ના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? અતિકા મીરને, સુપ્રીતા સિટીને, સાધના સક્સેના નાયરને, સુજાતા સોનિકને? કોને આર્મી મેડિકલ સર્વિસના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે સાધના સક્સેના નાયરને આર્મી મેડિકલ સર્વિસના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 1857ના સ્વતંત્ર સંગ્રામના મહારાણી લક્ષ્મીબાઈનું જન્મસ્થળ ક્યાં આવેલું છે? વારાણસીમાં, ઝાંસીમાં, આગ્રામાં કે વૃંદાવનમાં?
મહારાણી લક્ષ્મીબાઈનું જન્મસ્થળ ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે વારાણસીમાં મહારાણી લક્ષ્મીબાઈનું જન્મસ્થળ આવેલું છે. નીચેનામાંથી કઈ પરિષદમાં જૈન ધર્મના બે ભાગમાં વહેંચાયેલું હતું, જેને આપણે હીનયાન અને મહાયાન તરીકે ઓળખીએ છીએ? પ્રથમ, બીજી, ત્રીજી કે ચોથી? કઈ જૈન પરિષદમાં જૈન ધર્મના બે ભાગમાં વહેંચાયેલું હતું? તો સાચો જવાબ છે પ્રથમ જૈન સભામાં જૈન ધર્મના બે ભાગ વહેંચાયેલું હતું, જેને આપણે હીનયાન અને મહાયાન તરીકે ઓળખીએ છીએ. ઉત્તર અમેરિકાના સમશીતોષ્ણીય ઘાસના મેદાનો કયા નામે ઓળખાય છે? પમ્પાસ, કોયલ, પેરી કે એક પણ નહીં? ઉત્તર અમેરિકાના સમશીતોષ્ણીય ઘાસના મેદાનો કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ છે પેરી તરીકે ઓળખાય છે ઉત્તર અમેરિકાના સમશીતોષ્ણીય ઘાસના મેદાનોને. ફ્રેન્ડ, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળેલા જવાબ. બાય.